જય માતાજી મિત્રો, કેમ છો બધા? મજામાં? તો મિત્રો આજની સાંજ થઈ ગઈ છે અને આજે તો આપણે બનાવીએ છીએ ભરતું. તો મિત્રો હું બટાકા 2 લાવી દીધા છે, 2 મોટા મોટા. તો હું તમને બતાવું પેલો ને બીજું છે ભટ્ટો. ભટ્ટા લાવી દીધા છે. પછી બધું તૈયાર કરીને ટામેટાં, લસણ ફોલી, ટામેટું મોરું, ડુંગળી મોરી સમારી દીધી. બધું મિક્સ કરી દઈને મિક્સરમાં આપણે દળી દઈએ, ભરતું બનાવીએ. તો ભરતાનામાં તો બાજરીનો રોટલો હોય તો મસ્ત લાગે મિત્રો. મિત્રો મેં ટામેટાં મારી દીધું અને અંદર લસણ ડુંગળી બધું. પહેલાં ભટ્ટાને આપણે શેકી દઈએ. ચાલો મિત્રો ચૂલા ઉપર બનાવીએ. તો મિત્રો મેં દેતવા લગાડી આપણે શેકી દઈએ ભટ્ટા 2. ભઠ્ઠાના મેં અહીંયા અને પર બનાવું છું. આ પહેલી વાર બનાવું તો કેવું થાય છે દેખીએ તો ખરા, બનાવીને કેવું લાગે. અને સ્ટાર્ટ કરી દીધું છે ભટ્ટા દેખવા. દેશી ચૂલાનું ભરતું કેવું લાગે આજે ટેસ્ટ કરી લઈએ. તો મિત્રો અમારા ભટ્ટા શેકાય તો આપણે હવે લઈ લઈએ. અમે તો આજે ભઠ્ઠામાં શેક્યા છે, દેતવાની ભટ્ટામાં શેક્યા. તો આપણે લઈ લઈએ. તો દેખો આ થઈ ગયા છે. આ વાટકામાં લઈ લઈએ, હવે અંદર લઈ જઈ અને લસણ છોલી દઈએ. એવું બધું કરી દઈએ પહેલી, પછી પાછો વંગાર કરવો પડશે. તો આપણે ઘરમાં લઈને જતા રહીએ. ભટ્ટા શેકાઈ ગયા છે. તો મિત્રો દેખો. તો મિત્રો હજી તો ગરમ ગરમ છે, છોલવા પડશે પહેલાં. છોલતે ખાવે એવું નહીં, ગરમ લાગે. તો મિત્રો ભટ્ટા છે ને શેકાઈ ગયા છે, પછી એને છોલી દીધા છે. આ ભટ્ટાની છાલ છે અને આ ભટ્ટા છે. તો મિત્રો દેખાડો તમને કેવું કરી દીધું છે. મેં સાફ કરી દીધું ને હવે પિચરી દેવું, મિક્સી દેવાનું. તો મિત્રો આપણે પિક્ચર કાઢી દીધું છે. મિક્સરમાં આપણે લઈ લઈએ હવે જે પેલું ટોમેટા, ડુંગળી, લસણ ને બધું મોરીને એટલે મિક્સી દઈએ પહેલાં. તો આપણે જોઈ લઈએ હવે થઈ ગયું છે. મિક્સરમાં દળાઈ ગયું, બધું મિક્સ થઈ ગયું. હવે આપણે આમાં મસાલાને એવું બધું એડ કરીને અને એને વંગાળી દઈએ. હવે તો મિત્રો આપણે તો છે હવે આપણે ને એનામાં આપણે નાખી દઈએ તેલ. તેલ નાખી દીધી. તેલમાં આપણે થોડું જીરું નાખી દઈએ. તો મિત્રો જીરું નાખી દીધું છે આપણે તપેલીમાં. તપેલી હલવા માંડી, નાની નાની પડે છે એટલા માટે. હવે જે ચટણી પીસી દીધી હતી ને આપણે એ નાખી દઈએ એમાં. મિત્રો આપણે ચટણી નાખી દીધી છે એને હલાવી દઈએ થોડી. અને ભડકો થાય, બહુ દેખવા લાગે ને એટલે ભડકો થાય મિત્રો.
એમાં આપણે મરચું મસાલો હળદર જીરું મસાલો ગરમ મસાલો એ બધું નાખી દઈએ. તો મિત્રો મેં બધા મસાલા નાખી દીધા છે એને હવે હલાવી દઈએ અને થોડી વાર એને શેકાવા દઈએ આપણે મસાલાને. થોડું પાણી રેડી દઈએ અંદર. એટલે શેકાઈ જાય સરસ. સ્વાદ પ્રમાણે નાખવાનું મીઠું અને મસાલા બધા સ્વાદ પ્રમાણે નાખજો તમે પણ મિત્રો. મિત્રો હવે તેલ ઉપર આવી ગયું છે. બધું મિક્સ થઈને મરચું ચડી ગયું એટલે બની ગઈ. હવે મને નાખી દઈએ ભટ્ટાનું ભરડું. મિત્રો નાખી દઈએ અને એને હલાવી દઈએ. તો મિત્રો સરસ મિક્સ થઈ ગયું છે. પછી ઉપરથી આપણે ધનિયા નાખી દેવાનું, કોથમીર નાખી દેવાની એટલે સારું લાગે. હાલ નહીં પછી નાખી દેવાનું. તો આપણું થઈ ગયું છે તૈયાર ભરતું. તો મિત્રો આપણું ભરતું બની ગયું છે, તૈયાર થઈ ગયું છે. આપણે લઈ જઈએ હવે હલાવી. તો મિત્રો કેવું લાગ્યું તમને ભરતાની રીત? તો તમને ગમે તો કમેન્ટ કરજો મિત્રો. એ કોથમીર ગરમી ચાલુ થઈ ગઈ હતી. ગરમી થઈ ગઈ છે ચૂલા તો. હવે આપણે બાજરીનો રોટલો મસ્ત બનાવી દઈએ. એનામાં બાજરીના રોટલામાં ભરતું મસ્ત લાગે મિત્રો. તો મારો વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મળીશું હવે બીજા વિડીયોમાં. હું થઈને તે બર તે આખો દારૂ ના લાયા એવું બધું. તો મારો વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો. તો મળીશું હવે બીજા વિડીયોમાં. તો બાય બાય મિત્રો. જય માતાજી.